હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એજ્યુકેશનલ પાવર. હવે છેલ્લા લેક્ચરમાં આપણે સિંધુ ખીણની સભ્યતાના અમુક શહેરો જોયા હતા. હવે ત્યાંથી આગળ વધતા પહેલાં આપણે પાછલા 2 લેક્ચરનું જરા રિમાઇન્ડ કરી લઈએ ફટાફટ. હિસ્ટ્રી કોને કહેવાય કે ભૂતકાળમાં થયેલી મહત્ત્વપૂર્ણ ઘટના છે એની જાણકારી આપતું શાસ્ત્ર, એને આપણે હિસ્ટ્રી કહેવાય. ભૂતકાળની બધી જ ઘટનાઓને આપણે ઇતિહાસ ના ગણી શકીએ, પણ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ છે, જેમ કે કોઈ જગ્યાએ ડાયનાસોરના કોઈ અવશેષ મળ્યા, પહેલાંના જમાનામાં લોકો કઈ રીતનું જીવન જીવતા હતા એને રિલેટેડ કોઈ વર્ષો જૂના અવશેષો મળ્યા છે, કોઈ રાજા છે જેણે બહુ સારા કામ કરીને ગયો છે કે જેના કામથી આપણા સમાજમાં થોડું પરિવર્તન આવ્યું છે, તો એને હિસ્ટ્રીમાં સ્થાન મળે છે. હવે હિસ્ટ્રીના પિતા તરીકે કોણ હતું? હિસ્ટ્રીના પિતા હેરોડોટસ, બરાબર. હેરોડોટસ, આપણને ખબર છે હેરોડોટસ એક ગ્રીક વિદ્વાન હતા જેમણે હિસ્ટોરિકા નામનું પુસ્તક લખેલું હતું, અને સૌ પ્રથમ ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની જો શરૂઆત કરી હોય તો તે હેરોડોટસ હતા. હેરોડોટસને ફાધર ઓફ હિસ્ટ્રી કહીશું, પણ ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી આવે, ભારતીય ઇતિહાસના પિતા, તો તેમાં મેગસ્થનીસને આપણે યાદ રાખીશું, જે સેલ્યુકસ નિકેતરના રાજદૂત હતા અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલા હતા, જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો હતો. બરાબર. ભારતીય ઇતિહાસના પિતા કોણ હતું? મેગસ્થનીસ. કયો ગ્રંથ લખેલો હતો? ઇન્ડિકા નામના ગ્રંથમાં એમણે ભારતીય ઇતિહાસને ક્રમબદ્ધ લખેલો હતો એ સમયમાં. ત્યાંથી આગળ આપણે ટાઈમલાઈન જોયેલી હતી, જે ઈસુ ખ્રિસ્તીના જન્મ પર ચાલે છે. જન્મ પછીનો સમય એને આપણે એનો ડોમિની કહીશું, અને જન્મ પહેલાં બિફોર અ ક્રાઇસ્ટ. બરાબર છે. આ પહેલી સદી, બીજી, ચોથી, 10મી, પહેલી, બીજી, 10મી, 15મી, આવી રીતના ચાલશે. અહીંથી આગળ વધતા આપણે હવે ઇતિહાસ જોશું. ઇતિહાસને આપણે 3 ભાગમાં વિભાજિત કરેલો હતો. પેલું છે પ્રાગૈતિહાસિક, બીજું છે આદ્ય ઐતિહાસિક, અને ત્રીજું છે ઐતિહાસિક. બરાબર છે. પ્રાગૈતિહાસિકમાં આપણે જોયું હતું પાષાણકાળ. બરાબર. લેખિત સ્ત્રોતો મળતા નથી. પાષાણકાળને 4 ભાગમાં વિભાજિત કરેલા હતા, યાદ હશે તમને. અહીંયા લેખિત સ્ત્રોત મળે છે પણ ઉકેલાયા નથી. પાષાણકાળ 4 ભાગમાં વિભાજિત હતું: પુરા પાષાણ, મધ્ય પાષાણ, નવ પાષાણ અને ઉત્તર પાષાણ કે તામ્ર પાષાણ. બરાબર. પુરા પાષાણમાં આપણે જોયું હતું આદિમાનવ ભટકતું જીવન જીવતો, શિકાર કરતો, ચિત્રકારી જાણતો, અને સૌથી મોટી ખોજ હતી એની સૌથી પહેલી આગની ખોજ. મધ્ય પાષાણમાં આપણે જોયું હતું હથિયાર, માઇક્રોલિથ, તીક્ષ્ણ હથિયાર બનાવતા માનવી શીખી ગયો હતો. અંતિમ સંસ્કારની શરૂઆત મધ્ય પાષાણ યુગથી થાય છે, અને હાડકામાંથી આભૂષણો બનાવીને માનવી પહેરતો હતો. નવપાષાણમાં તમને ખબર છે કે ખેતીની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ માનવીએ કોની ખેતી કરી હતી? જવ અને ઘઉંની. બરાબર. આજથી 7000 વર્ષ પહેલાં આ ખેતી ક્યાં કરી હતી? પાકિસ્તાનના મહેરગઢમાં, સુલેમાન અને કિરધર પહાડીઓની વચ્ચે. હવે ખેતીની સાથે સાથે સ્થાયી આવાસ પણ બનાવતો થયો, પશુપાલન કરતો થયો. પશુપાલનમાં સૌપ્રથમ પાલતુ પ્રાણી હતું કૂતરો.
પૈડાની ખોજ કરી અને મણકા ઘડા બનાવતા શીખી ગયો હતો, ઘડા બનાવવાનો જાણકાર થઈ ગયેલો હતો. ત્યાર પછી ચોથું છે તામ્રપાષાણ. તામ્રપાષાણમાં તાંબાની ખોજ, તાંબુ એટલે કે ચિલ્કો અને પાષાણ એટલે કે લીથ, ચિલ્કો લીથ પણ કહેવાય, બરાબર છે. માનવ દ્વારા શોધાયેલી પહેલી ધાતુ હોય તો એ છે તાંબુ. હવે આને જવા દઈએ છીએ, આગળ વાત કરીએ. આ સિવાય આપણે ચોખાના અવશેષ મળ્યા હતા. ક્યાંથી મળ્યા હતા? ઇલાહાબાદના કોલડીવામાંથી ચોખાના અવશેષ મળ્યા હતા, એ વાત કરી હતી. અને ત્યાર પછી આપણે વાત કરી હતી ભીમબેટકાની ગુફાની, બરાબર છે. ત્યાં ગુફામાંથી એક ચિત્ર મળેલું છે, પથ્થર પર બનાવેલું ચિત્ર, મધ્યપ્રદેશના ભીમબેટકામાં આદિમાનવનું ચિત્ર મળેલું, એ વાત કરી લેતી. મધ્યપ્રદેશ, રાયસેન જિલ્લો અને ભીમબેટકાની ગુફા, એટલું યાદ રાખશું. હવે ઇતિહાસને આપણે આ 3 ભાગમાં વિભાજિત કર્યા હતા. એમાં પ્રાગ ઐતિહાસિક પૂરું કર્યું, આદ્ય ઐતિહાસિક ચાલુ કરીએ, બરાબર. એમાં આપણે અમુક શહેરો જોયેલા હતા. અહીંયા યાદ રાખજો કે લેખિત સ્ત્રોત મળેલા છે પણ ઉકેલી શકાયા નથી. આદ્ય ઐતિહાસિકમાં આવતું હતું, આપણે વાત કરી હતી સિંધુ ખીણની સભ્યતા, બરાબર છે. આગળ વધશું. હવે સિંધુ ખીણની સભ્યતા એ સૌથી પહેલી શહેરી સભ્યતા હતી. તામ્રપાષાણ પછી સિંધુ ખીણની સભ્યતા, એટલે તામ્રપાષાણનું વિકસિત રૂપ જોઈએ આપણે તો એ છે આપણી સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા નામ શું કામ આપવામાં આવ્યું? કેમ કે સિંધુ નદીની આજુબાજુ જે વસેલા શહેરો હતા એ સિંધુ નદીની આસપાસ વસેલા હતા, એટલે એને સિંધુ ખીણની સભ્યતા કહીએ છીએ, બરાબર છે. અને સિંધુ ખીણની સભ્યતાથી કોની શરૂઆત થઈ? કાંસ્ય યુગની. તાંબુ માનવી જાણતો હતો, તાંબાની ખોજ થઈ ગઈ હતી, પણ કાંસુ બનાવતા થઈ ગયો હતો. તાંબુ અને ટીનને મિક્સ કરી અને કાંસુ બનાવતા શીખી ગયો હતો માનવ સિંધુ ખીણની સભ્યતામાં. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સિંધુ ખીણની સભ્યતા છે એ વિશ્વની સૌથી મોટી સભ્યતા આપણે ગણી શકીએ, બરાબર છે. આમાં આપણે વાત કરી હતી કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા છે એની સૌ પ્રથમ જાણકારી કોણે આપી હતી? સૌ પ્રથમ જાણકારી ચાર્લ્સ મેસન, બરાબર છે. વિસ્તારનું સર્વેક્ષણ એટલે કે કયા વિસ્તારમાંથી અવશેષો મળી શકે છે એની જાણકારી કોણે આપી હતી? જેમ્સ કનિંઘમ, બરાબર. નામકરણ કોણે કરેલું હતું? જ્હોન માર્શલે. અને ખોદકામ કરેલું હતું દયારામ સાહની, બરાબર છે. અહીંયા સુધી આપણે કાલે ભણી ગયેલા છીએ. હવે આગળ વધશું. અને હટાવું છું. સિંધુ ખીણની સભ્યતા ચાલુ કરીએ. બધા જ શહેરો આજે પૂરા કરવાના છે. સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતાનો આકાર કેવો હતો? ત્રિભુજાકાર. કાલે સમજાવેલું છે. ઉત્તરમાં માંડા, દક્ષિણમાં દહેમાબાદ, પૂર્વમાં હતું આલમગીર અને પશ્ચિમમાં હતું સુતકા ગેંડોર. બરાબર છે. માંડા છે એ ક્યાં છે? ચિનાબ નદી. દહેમાબાદ છે એ છે પ્રાવરા નદી પર. આલમગીર આવેલું છે હિંડન નદી પર, જ્યારે સુતકા ગેંડોર આવેલું છે દસ્ત નદી પર.
ચારેય દિશાઓના અંતિમ છેડાના શહેરો. બરાબર. આખી સિંધુ ખીણની સભ્યતા ગણીએ જે ત્રિભુજાકાર છે. બરાબર છે, ત્રિભુજાકાર છે. એના અંતિમ છેડાના શહેરો છે ઉત્તરમાં માંડા, દક્ષિણમાં દહેમાબાદ, પૂર્વમાં આલમગીર અને પશ્ચિમમાં સુતરકા ગેંડોળ. આ આપણે યાદ રાખીશું. હવે અહીંથી આગળ વધીએ છીએ. સિંધુ ખીણની સભ્યતામાં સૌ પ્રથમ ખોદકામ ક્યાં થયું હતું? હડપ્પામાં 1921માં દયારામ સાહની દ્વારા. બરાબર છે. હડપ્પા 1921, દયારામ સાહની. ક્યાં આવેલું છે હડપ્પા? પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં. હાલમાં ક્યાં છે? હાલમાં પાકિસ્તાન. ક્યાં આવેલું છે? રાવી નદીના કિનારે. હવે હડપ્પામાંથી મળેલા હડપ્પાના અવશેષોમાં શું મળેલું હતું? કુંભારનો ચાક, અન્નનો કોઠાર, શ્રમિક આવાસ. જરૂર હતું માતૃદેવીની મૂર્તિ કેવી હતી કે મહિલાના પેટમાંથી, સ્ત્રીના પેટમાંથી વૃક્ષ કે છોડ નીકળતો હોય એવી મૂર્તિ મળેલી છે, માતૃદેવીની મૂર્તિ. બરાબર. બીજું મળ્યું હતું આપણે RH-37 કબ્રસ્તાન, હાથીની ખોપડી અને સ્વસ્તિક ચિહ્ન. તો આ હતું હડપ્પા. આગળનું આપણે જોયું હતું ચાન્હુ દડો. બીજું શહેર હતું ચાન્હુ દડો, જેને કોણે ખોદકામ કર્યું હતું? ત્યાં ગોપાલ મજુમદાર. બરાબર છે. જે એકમાત્ર શહેર હતું જે દુર્ગ રહિત હતું, એ ખ્યાલ છે. જ્યાંથી સ્ત્રીઓના મેકઅપનો સામાન, લિપસ્ટિક ને અલતા ને સોય દોરો ને પેઇન્ટિંગ કરેલા ઘડા ને એવું બધું મળેલું હતું. એ આપણે કાલે જોયેલું હતું. નાનો અરીસો, ઢીંગલી. એમાં હતું એક બિલાડીનો પીછો કરતા કૂતરાના પગના નિશાન. એ એક યાદ રાખવાનું છે. અને સિંધુ સભ્યતાનું એકમાત્ર શહેર જે કિલ્લાબંધ નહોતું, દિવાલોથી સુરક્ષિત નહોતું. અને ઔદ્યોગિક શહેર તરીકે પણ આપણે ચાન્હુ દડોને યાદ રાખીશું. ચાન્હુ દડોનું ખોદકામ કરેલું હતું ગોપાલ મજમુદારે અને સિંધુ નદીના કિનારા પર વસેલું હતું. હવે ત્રીજું શહેર આપણે જોયું હતું મોહેન્જો દડો. મોહેન્જો દડો છે એ રખાલદાસ બેનર્જી. મોહેન્જો દડો રખાલદાસ બેનર્જી, બરાબર, દ્વારા શોધાયેલું છે મોહેન્જો દડો. આપણે એને શું કહેશું? મૃતકોનો ઢગલો. શું કામે? કેમ કે ત્યાં કબ્રસ્તાન નથી મળ્યું, પણ એક જ જગ્યાએ લાશનો ઢગલો મળ્યો છે, એટલે મોહેન્જો દડોને મૃતકોનો ઢગલો પણ કહી શકાય છે. સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર હોય તો એ છે મોહેન્જો દડો. સૌથી મોટો અનાજનો કોઠાર મોહેન્જો દડોમાંથી મળ્યો છે. સ્નાનાગાર મળ્યું છે, પુરોહિત આવાસ, સભાગાર, પોળી સડકો, સુતરાઉ વસ્ત્રો અને કાંસાની નર્તકી, નૃત્ય મૂર્તિ, નર્તકી અને પશુપતિ શિવ. આ આપણે કાલે જોયેલું છે. હવે આગળ વધીએ. ચોથું શહેર હતું રોપડ. પેલું હતું હડપ્પા, બીજું હતું ચાન્હુ દડો, ઔદ્યોગિક શહેર દુર્ગ રહિત. ત્રીજું હતું મોહેન્જો દડો. સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર મોહેન્જો દડો, બરાબર, મૃતકોનો ઢગલો કહેવાય એ. ચોથું હતું રોપડ. મૃત શરીર સાથે પશુઓને દફનાવવામાં આવતા. એ રોપડમાં ખાલી આપણે એટલું જ યાદ રાખશું કે રોપડ ક્યાં આવેલું છે? સતલુજ નદી, પંજાબ.
ખોજ કોણે કરી હતી? યજ્ઞદત્ત શર્માએ. અને યાદ શું રાખવાનું છે કે મૃત શરીર સાથે પશુઓને દફનાવવામાં આવતા. અને પાષાણ કાળમાં જમ્મુ કાશ્મીરના બુર્જ હોમમાં મૃત શરીર સાથે કૂતરાને દફનાવવામાં આવેલું છે એવો અવશેષ મળેલા છે. 5મું શહેર હતું આપણું બનાવલી. બનાવલી તો આપણે ખાલી 2 જ વસ્તુ યાદ રાખશું એમાં. એના રસ્તાઓ આડાઅવળા હતા, નાળા અને ગટર ખુલ્લા હતા, એટલે કોઈ સારી વ્યવસ્થા હતી નહીં. 6થું હતું કાલીબંગન. કાલીબંગન ઘાઘર નદી કે સરસ્વતી નદી કહીએ, ક્યાં આવેલું છે? રાજસ્થાન. V.K. થાપર અને B.V. લાલ દ્વારા શોધાયેલું. અહીંનું મેન યાદ રાખશું કે શું મળેલું છે? હળ, ખેડેલું ખેતર અને હળ મળેલા છે. યજ્ઞનો સામાન અહીંથી મળેલો છે, એટલે પૂજા પાઠ ત્યારે હતા એવું આપણે ધારી શકીએ. યજ્ઞનો સામાન અને ડિઝાઇનવાળી ઈંટ કે ભાતવાળી ઈંટો અહીંથી મળેલી છે. અહીંયા સુધી આપણે આગલા લેક્ચરમાં જોયેલું હતું. હવે આપણે આગળ વધીએ. આ તો ફટાફટ રિવિઝન થાય, તમારે એકવાર બધું તમારી લિંક ના તૂટે અને રિમાઇન્ડ થઈ જાય એટલા માટે એટલું કરાયું, થોડું સ્પીડમાં ભગાયું. હવે શાંતિથી કરીશું. આગળનું આપણું શહેર છે 7મું ધોળાવીરા. ગુજરાતનું સૌથી મોટું શહેર છે હડપ્પીય સંસ્કૃતિનું. ગુજરાતમાં સૌથી મોટું ધોળાવીરા, સૌથી મોટું સ્થળ સિંધુ સભ્યતાનું. ધોળાવીરા છે, બરાબર છે, એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. સ્થાનિક લોકો શું કહે છે એને? કોટડા. સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે? કોટડા. બરાબર છે. હવે આગળ વધીએ. ધોળાવીરા છે એ મુખ્ય 3 ભાગમાં વિભાજિત હતું. 3 ભાગમાં વિભાજિત. કોઈ પણ શહેર છે હડપ્પીય એ 3 ભાગમાં વિભાજિત નહોતું. ખાલી એક ધોળાવીરા જ છે એ 3 ભાગમાં વિભાજિત હતું. એમાં પહેલો વિભાગ હતો ગઢ કે દુર્ગ, એટલે કે કિલ્લાવાળું હોય, જ્યાં રાજા મહારાજા રહેતા. બરાબર છે. શાસક રહેતા અને મોટા અધિકારીઓ. બીજું હતું મધ્યનગર, મિડલ ટાઉન. ત્યાં અન્ય અધિકારીઓ, નાના મોટા અન્ય અધિકારીઓ રહેતા. અને ત્રીજું હતું, જો આ પ્રશ્ન જીપીએસસીની એક્ઝામમાં પૂછાયેલો છે કે 3 વિભાગમાં વહેંચાયેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ, તો એમાં ધોળાવીરા આવશે. નીચલું નગર છે લોઅર ટાઉન, જ્યાં સામાન્ય લોકોની વસાહત હતી. હવે આની શોધ કોણે કરી હતી? ધોળાવીરાની જે.પી. જોશીએ. બરાબર છે. ક્યારે? 1967 અને 68ની વચ્ચે. અને ફરી R.S. વિસ્ટે 1990 અને 91માં ફરી એમનું ધોળાવીરાનું ખોદકામ કરેલું હતું. આમાં બે જણને આપણને યાદ રાખશું. આમ 1 મિનિટ જવા દઉં, આગળ વધીએ. પેલા છે જે.પી. જોશી. બરાબર છે. 1967 અને 68 યાદ રાખશું. અને બીજા છે R.S. વિસ્ટ, જે 1990 અને 91ના સમય દરમિયાન તેમને ત્યાં સંશોધનો કરેલા છે, ખોદકામ કર્યું છે. ત્યાંથી શું મળ્યું છે? 5000 વર્ષ જૂની વાવ ત્યાંથી ધોળાવીરામાંથી મળેલી છે. હાથીના અવશેષ
ઊંચી ડોકવાળી બરણી. આપણે તમારા ઘરમાં કદાચ પહેલાંના જમાનામાં જે અથાણાં માટે બરણી વાપરતા હોય એ ઘણા લોકોના ઘરમાં પડી હશે. એને જોજો, એની ડોક ઊંચી હોય છે, બ્રાઉન અને લાઇટ બ્રાઉન કલરના શેડમાં હોય છે અને ઉપર ઢાંકણ હોય છે. એવી રીતની હજી લોકો લગભગ ઘણાના ઘરમાં હશે એ ઊંચી ડોકવાળી બરણી. પછી પોલિશદાર પાષાણખંડ, સફેદ પાષાણખંડ, સફેદ પાષાણખંડ, પથ્થરના ટુકડા પણ કેવા સફેદ, એ પણ પોલિશદાર હોય એવા. અહીં સિંધુ લિપિના મોટા અક્ષરો જોવા મળ્યા છે. ક્યાં? ધોળાવીરામાં, જે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામ્યા છે, જે એક અદ્ભુત ખોજ છે. બરાબર છે. હવે તાંબુ ગાળવાની ભઠ્ઠી, ઓજારો બનાવવાના ઉપકરણો, ઓજારો બનાવવાના ઉપકરણો છે, એટલે ઉપકરણો માનવી બનાવતો થઈ ગયો હતો ધોળાવીરા જ્યારે હતું જે તે ટાઈમે ત્યારે. બરાબર છે. શંખ અને ધાતુઓની બંગડીઓ, વિવિધ પ્રકારના મણકા, વીંટીઓ, આ બધું ધોળાવીરામાંથી મળ્યું છે. નગરની ચારેય દિશાઓમાં 4 દરવાજા હતા, જે સંરક્ષણની દ્રષ્ટિએ એકદમ ઉત્તમ રચના હતી કે ભાઈ દરવાજા બંધ થઈ જાય એટલે કોઈ પણ પાડોશી રાજ્ય હોય એ આક્રમણ કરી શકે નહીં. પહેલાંના રાજા મહારાજાના કિલ્લાઓ જુઓ તો એનો દરવાજો કંઈ ના તમે ચડી શકો કે ના આસાનીથી તોડી શકો. એટલે એક રક્ષણની દ્રષ્ટિએ એક સારી એવી રચના હતી ધોળાવીરામાં. હવે આ ધોળાવીરા વસાહતનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2500થી ટાઈમ લાઈનમાં આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્તીનો જન્મ છે અહીંયા 2500થી 1900ની વચ્ચે, ઈસવીસન પૂર્વે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંનો સમયગાળામાં ધોળાવીરા વિકસિત હશે, હાજર એવું માનવામાં આવે છે. આ નગરનો નાશ કોઈ કુદરતી ઉપદ્રવને કારણે થયેલું હોવાનું માનવામાં આવે છે. એટલે કે અતિવૃષ્ટિ છે. બને ત્યાં સુધી તો લોકોનું એ જ માનવું છે કે ધોળાવીરા છે એ અતિવૃષ્ટિથી નાશ પામ્યું છે. બરાબર છે. હવે ત્યાર પછીનું શહેર છે આપણું સુતકા ગેન્ડોર. સુતકા ગેન્ડોર ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. ત્યાંથી 2 વસ્તુ યાદ રાખશું, ઘોડાનું કંકાલ મળેલું છે અને ઘડામાંથી કંકાલ મળ્યું છે. ઘડામાંથી કંકાલ. હવે ઘડામાંથી કંકાલ એટલે કે પહેલાંના જમાનામાં આમ માટીના ઘડા રહેતા, તમને આમ ખ્યાલ હોય ને તો આમ બહુ મોટા રહેતા, અહીંથી આમ ડોકવાળા હોય. આમાં એવી માન્યતા કદાચ એ સમયમાં હશે કે ભાઈ મૃત શરીરને આ ઘડામાં નાખી અને પછી દફનાવવામાં આવતું હોય અને વર્ષો પછી એ ઘડામાંથી આપણને હાડપિંજર મળ્યા છે. આ ક્યાંથી મળ્યું છે? સુતકા ગેન્ડોર, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાર પછીનું આપણું શહેર છે લોથલ, જેને વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ કહેવામાં આવે છે. લોથલ. બરાબર છે. ક્યાં આવેલું છે? ભોગાવો નદી પર. ભોગાવો, જે એક વ્યાપારિક શહેર તરીકે તમે એને જાણી શકો છો. વ્યાપારિક શહેર. બરાબર છે. લોથલને મરેલાનો ટેકરો પણ કહેવામાં આવે છે. મરેલાનો ટેકરો. 1900 કોણે શોધ્યું હતું? S.R. રાવ. ક્યારે ખોદકામ કર્યું હતું? 1954થી 1962. 1954થી 1962. બરાબર છે. S.R. રાવ દ્વારા ખોદકામ થયેલું હતું. બરાબર છે. અહીંયા લોથલમાંથી આપણે આગળ સુતકા ગેન્ડોર જોયું, ત્યાં આપણે ઘડામાંથી હાડપિંજર મળ્યું છે, પણ એક જ હાડપિંજર મળ્યું છે. જ્યારે લોથલમાંથી 2 લાશ દફનાવેલી મળી છે. બરાબર છે. એક સાથે 2 લાશ, એક સાથે 2 લાશ દફનાવેલી મળી, જે શું દર્શાવે છે? સતી પ્રથા.
સતી પ્રથા દર્શાવે છે. એટલે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ભાઈ લોથલ જ્યારે હતું ત્યારે ત્યાં સતી પ્રથા પ્રચલિત હતી. યુગલમાં કંકાલ મળેલા છે. યુગલમાં એટલે કે એક સ્ત્રી પુરુષનું, બરાબર, યુગલમાં કંકાલ મળેલા છે. હવે બંદર મળેલું છે. બંદર વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ કોને કહેવામાં આવશે? લોથલ, બરાબર. હવે ડોકયાર્ડ છે, બરાબર, એનો મતલબ કે વિદેશી વ્યાપાર પણ હશે જ. અને ત્યાંથી એક વિદેશી મોહર મળી છે. અમુક વિદેશી મોહર ક્યાંની મળી છે? ફારસ દેશની. ફારસ દેશની. એટલે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે એ લોથલથી, ડોકયાર્ડથી ફારસ દેશ સાથે વિદેશી વ્યાપાર થતો હશે અને ફારસી મોહર તો જ ત્યાંથી લોથલ સુધી પહોંચી હોય. આપણે લોથલ શહેરને પશ્ચિમ એશિયા સાથેનું વેપાર કેન્દ્ર ગણાવી શકીએ. પશ્ચિમ એશિયા સાથેનું વેપાર કેન્દ્ર, બરાબર છે. આગળ વધીએ લોથલમાં જ. જો મિત્રો તમારે સાથે સાથે લખવાની જરૂર નથી, ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું એક અકાઉન્ટ છે, પાવર ઓફ એજ્યુકેશન કરીને, જે આ એજ્યુકેશનલ પાવરનો આઇકોન છે, સેમ એ જ આઇકોન ત્યાં પણ લગાવેલો છે. ત્યાં જઈને તમે બધા જ મટીરિયલને મેળવી શકો છો. જેટલું અહીંયા ચાલશે તેટલું ત્યાં પણ મૂકવામાં આવશે. એટલે સાથે સાથે જો કોઈ તમે લખતા હોવ તો લખતા નહીં, મહેનત કરતા નહીં, તમે અત્યારે ખાલી સમજજો. લખવાનું કામ તમે ઇન્સ્ટાગ્રામમાંથી પણ કરી શકો છો, બરાબર છે. ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે પાવર ઓફ એજ્યુકેશન. ઓકે, આ અકાઉન્ટ પર જઈને તમે મટીરિયલ મેળવી શકો છો. આગળ જોઈએ, લોથલ ચાલતું હતું આપણે. લોથલમાં શતરંજની રમતને મળતા સાધનો, શતરંજને મળતા સાધનો મળી આવ્યા છે, બરાબર છે. પછી એક ત્રાજવું એટલે કે વજનિયું. કોઈ પણ વિદેશી વ્યાપાર થતો હશે ત્યારે સામાનનું વજન કરતા હશે કે આવતું હશે તો પણ ત્રાજતા, એટલે કે એને એક વ્યાપારિક શહેર તરીકે આપણે ગણાયું છે, કેમ કે ત્યાંથી ત્રાજવું પણ મળ્યું છે. લોથલ એક વ્યાપારિક શહેર છે, યાદ રાખજો, બરાબર છે. હવે આ એક સિંધુ સભ્યતાનું એકમાત્ર શહેર છે જેના મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ બાજુ ખુલતા હતા. બાકી કોઈ પણ શહેર છે સિંધુ સભ્યતાનું, એના મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ બાજુ નહોતા ખુલતા, અંદરની બાજુએ ખુલતા હતા, બરાબર. તો આ એક વસ્તુ યાદ રાખજો કે મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ બાજુ ખુલતા. ઠીક છે, તો અહીંયા લોથલ પૂરું થાય છે. આગળનું શહેર આપણે જોશું. આગળનું શહેર છે રંગપુર, જે ભાદર નદીના કિનારે આવેલું છે. જે ગુજરાતમાં શોધાયેલું સૌ પ્રથમ હડપ્પીય સ્થળ હોય તો એ છે રંગપુર, બરાબર છે. રંગપુર ક્યાં આવેલું છે? ભાદર નદી. ગુજરાતમાં શોધાયેલું સૌ પ્રથમ હડપ્પીય સ્થળ એટલે કે રંગપુર. કોણે શોધ્યું હતું? માધો સ્વરૂપ વત્સ એણે શોધ્યું હતું. ક્યારે શોધ્યું હતું? 1931માં, ઈસવીસન 1931માં. અને બીજું પણ છે S.R. રાવ. S.R. રાવ, બરાબર. એમણે 1953માં આ શહેરને શોધ્યું હતું, બરાબર. હવે ત્યાંથી શું મળ્યું હતું? ખોદકામ કરતા અવશેષો, માટીની પકવેલી બંગડીઓ, માટીની
પકવેલી બંગડીઓ, છીપની બંગડીઓ. હજી પણ કોઈ સી મ્યુઝિયમમાં જાઓ તો ત્યાં તમને છીપલામાંથી, જે સમુદ્ર કિનારે, દરિયા કિનારે છીપલા હોય છે એમાંથી બનાવેલી બંગડીઓ વેચાતી જોવા મળે છે. બરાબર. અને ઝીણા મણકા, નાના મણકા, ઝીણા એકદમ નાના મણકા મળેલા છે. અનાજની ભૂસીનો ઢગલો અને કાચી ઈંટોનો દુર્ગ અને ગટર વ્યવસ્થા, આટલું બધું રંગપુરમાંથી જોવા મળ્યું હતું. હવે આપણે આગળનું સ્થળ જોશું. આગળનું અને છેલ્લું સ્થળ છે આપણું સુરકોટડા. બરાબર. સુરકોટડામાં યાદ રાખશું, જો કોટડા નહીં હો, કોટડા એટલે ધોળાવીરા થશે. સુરકોટડા અલગ છે, આવેલું છે કચ્છમાં જ પણ અલગ છે. ભોગાવો નદી, કચ્છ. બરાબર છે. 1964માં જેપી જોશીએ ખોજેલું. બરાબર છે. ત્યાંથી બે વસ્તુ યાદ રાખશું, ઘોડા મળેલા, ઘોડાના અવશેષ, અને બીજું કલશ સંવાધાન. કલશ સંવાધાન એટલે કે શું કહેશું, માટીના ઘડામાંથી હાડ પિંજર મળે એને કલશ સંવાધાન કહેવાય. બરાબર છે. તો આ અમુક સિંધુ ખીણ સભ્યતાના શહેરો હતા જે મહત્ત્વના હતા. એક્ઝામ રિલેટેડ આમાંથી પૂછાઈ શકે છે, તો પ્રયત્ન એવો કરવાનો કે આપણને યાદ રહે. હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સિંધુ ખીણની સભ્યતા જ હજી આપણે આગળ ઘણું જોવાનું છે. અત્યાર સુધી ચલો બાય, મળીએ આગળના લેક્ચરમાં.